હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે અમે લોકો અત્યાર સુધી 1000 સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને મળી ચૂક્યા છીએ અને ઘણા બધા છોકરાઓ જે આ મિસ્ટેક્સ કરી રહ્યા છે એના વિશે આજનો વિડીયો છે, એટલે ધ્યાનથી સમજી લેજો. જે તમે લોકો આ મિસ્ટેક કરી હશે તો તમને લોકોને આમાં એડમિશન એસીપીસીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવામાં તકલીફ પડી શકે છે, એટલે આ વસ્તુ ધ્યાનથી સમજી લેજો. ઓકે. અને બેટા આપણે અગેન તમારે જો મને પર્સનલી મળવું હોય એ પણ ફ્રી ઓફ કોસ્ટ મળવું હોય તો અગેન બેટા આપણે 21 જૂન જે છે અમદાવાદની અંદર આપણે લોકોએ કરાવ્યો છે સેમિનારનું અગેન આયોજન કર્યું છે વિથ લંચ, રાઈટ. રિપોર્ટિંગ ટાઈમ જે રહેશે એ 7 AM સવારના રહેશે અને 8 વાગે આપણો આ સેમિનાર સ્ટાર્ટ થશે. ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડનની અંદર આપણો આ સેમિનાર રહેશે. તમારું જે ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ જે છે એ ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગની લાસ્ટ ડેટ 22 જૂન છે, રાઈટ, 22 જૂન. ઓકે. તમારે લોકો જો આ રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ મારા સાથે રહીને કરવું હોય અને મને મળીને પર્સનલી મળીને કરવું હોય તો આ 21 જૂનનો સેમિનાર તમારે લોકોએ એટેન્ડ કરવો જરૂરી છે, રાઈટ. અને તમારે એમાં કરાવવું હોય રજિસ્ટ્રેશન તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા એની લિંક છે, રિફંડેબલ છે. તમે લોકો જો 3 લોકો આવવાના હોય તો 300 રૂપિયા પે કરવાના. જો તમે લોકો 100 એક વ્યક્તિ આવવાના હોય તો 100 રૂપિયા પે કરવાના. સેમિનાર પતશે એના વિધિન 15 ડેઝની અંદર તમને લોકોને એ પૈસા રિફંડ મળી જશે, રાઈટ. અગેન કહું છું 21 જૂન અને આ આપણા અમદાવાદનો છેલ્લો સેમિનાર છે. તો જે વ્યક્તિને મારી સાથે મળીને ચોઇસ ફિલિંગ કરાવવું હોય, ફ્રી ઓફ કોસ્ટ કરાવવું હોય, તમારા ફ્રેન્ડ્સને પણ જો અમારી સાથે કરાવવું હોય, ફ્રી ઓફ કોસ્ટ કરાવવું હોય, તમારા લોકોને આ સેમિનારમાં આવવું એ કમ્પલસરી છે. સેમિનાર પછી ફ્રી ડીએમઆઈટી પણ કરાવીશું આપણે, કે ફ્રી ડીએમઆઈટીથી આપણને આઈડિયા આવશે કે તમે લાઈફમાં તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ, રાઈટ. તો આ સેમિનાર મિસ ન કરતા, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમારે કરાવવાનું છે રજિસ્ટ્રેશન. બેટા હવે જે સૌથી અર્જન્ટ વસ્તુ એ જે છે કે 31 મે જે છે બેટા એસીપીસીની લાસ્ટ ડેટ છે, 31 મે. હવે તમે લોકો ધ્યાનથી સમજજો. તમારે તમારા એસીપીસીના એકાઉન્ટમાં લોગિન કરવાનું છે. લોગિન કરીને ચેક કરવાનું છે કે કોઈ ડિસ્ક્રિપન્સી છે કે નહીં. દરેક ટેબ તમારે લોકો એકવાર ચેક કરી લેવાની. તમારે લોગિન કરશો, તમે સિક્યોરિટી પિન નાખશો, તમારો ડેશબોર્ડ ચેક કરી લેવાનું. કોમન ડેશબોર્ડ ઉપર જોશો તો ડેશબોર્ડ બી લખેલું હશે, કોમન ડેશબોર્ડ બી લખેલું હશે. એ બધી વસ્તુ તમારે ચેક કરી લેવાની. તમારા કેન્ડિડેટ પ્રોફાઇલમાં તમારું TFWS યસ છે કે નો એ ખાસ ચેક કરી લેવાનું. તમારી ફેમિલી ઇન્કમ જો 8 લાખથી ઓછી હોય, તમારા બેટા TFWSમાં જે છે યસ હોવું જરૂરી છે. જો TFWSમાં નો હશે તો તમારે યસ કરવું હોય તો કરી નાખજો. એમાં તમારા એકાઉન્ટમાં ડાબી બાજુ નીચે ક્વેરી કરીને ઓપ્શન આવશે. એ ઓપ્શનની અંદર ક્લિક કરી તમારા લોકોએ TFWSમાં નોનું યસ કરવું છે. ઓપ્શન સિલેક્ટ કરી તમારું જે ઇન્કમ સર્ટિફિકેટ છે 1/4/2024 પછીનું હોવું જોઈએ, જે તમારા લોકોએ ત્યાં આગળ અપલોડ કરેલું હોવું જરૂરી છે, રાઈટ. તમારા બધા ડોક્યુમેન્ટ જે છે એ વેરીફાઈ થઈ ગયેલા હોવા જોઈએ. જો તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ ના થયા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારા એકાઉન્ટમાં નો ડિસ્ક્રિપન્સી હેઝ બીન ફાઉન્ડ એવું લખેલું આવ્યું હોય તો પણ એ સારું જ કહેવાય, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારા એકાઉન્ટમાં એવું લખેલું હોય કે there is some discrepancy in your document તો તમારે બેટા ખાસ ચિંતા કરવાની જરૂર છે. બિકોઝ ડિસ્ક્રિપન્સી મતલબ કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યો છે એ ડોક્યુમેન્ટમાં કંઈક ભૂલ છે, તો એ ડોક્યુમેન્ટ એઝ સુન એઝ પોસિબલ ચેન્જ કરજો. 31 મે આજની દિવસ એસીપીસીમાં રજીસ્ટ્રેશન કરાવવાની લાસ્ટ ડેટ છે, એટલે કોઈ આ મિસ કરે નહીં, બરોબર છે. બાકી તમારું એડમિશન થવું અઘરું છે, એડમિશન કેન્સલ થઈ જશે, બિકોઝ આના બેઝ પર તમારી આખી એડમિશન પ્રોસિજર છે. ઓકે. આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. અને જે લોકોને અમદાવાદમાં મને પર્સનલી મળીને તમારું કરિયર બનાવવું હોય, સરસ રીતે તમારે કરિયરની ચોઇસ ફિલિંગ કરાવી હોય તો આ સેમિનાર એટેન્ડ જરૂરથી કરજો. એકવાર જો તમે લોકોએ સેમિનાર એટેન્ડ કર્યો હોય તો બીજી વાર એટેન્ડ કરવાની જરૂર નથી, ઠીક છે. બટ હા, એકવાર આખું એસીપીસીનું એકાઉન્ટ લોગિન કરી થરલી ચેક કરી લો, કોઈ જગ્યાએ કોઈ ઇસ્યુ નથી ને, એટલે આપણને કાલથી કોઈ ટેન્શન રહે નહીં. પછી આપણે માત્ર ને માત્ર ચોઇસ ફિલિંગ કરવાની રહે, ઠીક છે બેટા. થેન્ક યુ સો મચ. બાય.